આ દ્રશ્યો અમદાવાદના છે। ગાડી પર ઊભેલા જિગ્નેશ મેવાણી છે અને સામા પક્ષે કાળા ઝંડા લઈને ઊભેલા એમના જ પક્ષના નેતા છે। અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી તમામ નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે કે એમના ઉમેદવાર જીતે। એના કારણે સ્ટાર પ્રચારકોની લિસ્ટ પણ જાહેર કરવામાં આવી। કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણીનું નામ પણ સ્ટાર પ્રચારક તરીકે હતું, પણ કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં સૌથી વધારે મોટો પડકાર એ પોતાના જ નેતાઓ છે। કોંગ્રેસ માટે એવું કહેવાતું હોય છે કે ત્યાં હંમેશા કકડાટ ચાલતો હોય છે અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ એના પછી જે રીતના ઉમેદવારોના નામ જાહેર થયા, એક પછી એક લિસ્ટ બહાર પડ્યું અને પછી કકડાટની શરૂઆત થઈ। ક્યાંક કોઈ ચોટલા પકડે છે, ક્યાંક કોઈ કાળા ઝંડા બતાવી રહ્યા છે, ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને કોંગ્રેસ માટે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી મોટો પડકાર એ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ છે। આખી ઘટના શું હતી તો જિગ્નેશ મેવાણી સરસપુર રખિયાલ વોર્ડમાં ઉમેદવારોના પ્રચાર માટે રેલીમાં હતા, જેમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ પણ હતા। નેતાઓ જે ગાડીમાં જતા હતા ત્યાં સામેના પક્ષે કાર્યકર્તાઓ ઊભા હતા। એક બાજુ કોંગ્રેસના બેનરો લાગેલા હતા, એક બાજુ કોંગ્રેસના ઝંડા લહેરાઈ રહ્યા હતા અને બીજી તરફ ત્યાંના કાર્યકર્તાઓએ કાળા ઝંડા લઈ અને વિરોધ પ્રદર્શન કર્યો। કાળા ઝંડા ફરકાવી અને વિરોધ નોંધાવ્યા। બીજી તરફ રેલીમાં જોડાયેલા કાર્યકર્તાઓએ જિગ્નેશ મેવાણીની સામે હાય હાયના નારા પણ લગાવ્યા। જિગ્નેશ મેવાણી સામે હાય હાયના નારા લગાવ્યા એના પછી પણ રેલી તો આગળ વધતી ગઈ, પણ એ દ્રશ્ય બતાવે છે કે એક બાજુ કેટલો અસંતોષ છે કોંગ્રેસના જ કાર્યકર્તાઓ માટે। આમ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અત્યારે ક્યાંય પણ પ્રચાર માટે જાય છે તો જનતા એમને સવાલ પૂછે છે અને જવાબની અપેક્ષા રાખે છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પાસે જ્યારે આટલા બધા પડકારો છે, આમ આદમી પાર્ટી પાસે પણ જ્યારે આટલા બધા પડકાર છે, ત્યારે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર એ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ છે। જિગ્નેશ મેવાણીની રેલી નીકળે છે અને કઈ રીતના કોંગ્રેસના જ કાર્યકર્તાઓ વિરોધ કરે છે તેના પર કરીએ નજર।